સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હેલો, ચંદુભાઈ ચલાળે બોલે? હા હા, જય ગિરનારી બાપુ. હા, જય ગિરનારી. બાપુ એક બે સવાલ પૂછવા. બોલો ને. બાપુ તમે જે આ કીધું ને, હું મહેન્દ્રસિંહ બોલું, હું આર્મીમાં સર્વિસ કરું છું. હા. હા, બોટાદ પાસે અમારું ગામ છે. એમાં તમે એક વિડીયોમાં મેં તમારું સાંભળ્યું હતું કે જો ધ્યાન કરતા કરતા નીંદર આવી જાય તો ચાલે એમ. બાપુ ચાલે? ધ્યાનમાં આપણે ધ્યાનમાં મેડિટેશનમાં આપણે બેસી ધ્યાન કરતા કરતા નીંદર આવી જાય એટલે ચાલે બાપુ? નો હાલે ને. નો હાલે ને. એટલે એમાં નીંદર આવી જાય તો પાછું જાય, નીંદર ખુલી જાય પાછું બેસીને પાછું ધ્યાનમાં બેસે એ રીતને કરવું, એમાં શું એનો ઉપાય શું? એ રીતે થાય ને. નીંદર આવી જાય બરોબર તો જાગી જાય ત્યારે પાછું બેસી જવાનું. અચ્છા. અને એમાં શું થાય કે આખો દિવસ, કારણ કે અમારે રાત્રે ડ્યુટી ઉપર હોય અમે, એટલે રાત્રે અડધી રાત 2 વાગ્યાથી ડ્યુટી ચાલુ થઈ જાય તે સવાર સુધી ડ્યુટી હોય. એટલે હું તો નામ જપ તો મારે ગુરુ આપેલો છે મને મંત્ર, નામ જપ તો હું હાલતા ચાલતા કામ કરતા બધી રીતે કરું છું, પણ બેસવાનો ટાઈમ ન મળે મને, સમજ્યા? એટલે એ રીતે ચાલે ને? તો જરૂર નથી. તો જરૂર નથી ધ્યાનમાં બેસવાની. હા બરોબર. ધ્યાનમાં હું ત્યારે બેસું જયારે રાત્રે સુવાનો ટાઈમ હોય ને, એટલે એક રીતે સુવાનું આમાં 1 કલાક હું ધ્યાનમાં બેસું ને એટલે એમ થઈ જાય ના મારી નીંદર જ પૂરી થઈ જાય, પછી નીંદર ની જરૂરી ન પડે. જો કે અમને વધુ અમને 4.5 થી 5 કલાક જ નીંદર આપે છે. એટલામાંથી 1 કલાકે જો અમને ધ્યાનમાં બેસી જાવ ને એટલે નીંદર પૂરી થઈ જાય એમાં. પછી શરીર આમ ફ્રેશ રહે. હા, શરીરમાં બધું પ્રવેશી રહ્યા. પ્રવેશી ને ફ્રેશ. હા, ફ્રેશ બિલકુલ ફ્રેશ રહે. આપણે સવારમાં કેમ આપણે જાગ્યા ને આપણી આંખું કેવી હોય એમ હંમેશની માટે એવી આંખું રહે, સમજ્યા? આંખું આમ થોડીક આમ નીચેલી ને એવી જ રીતના આંખું રહે. આમ સિમ્ટમ્સ બધા એના દેખાય. હું અત્યારથી નથી કરતો, હું 5-6 વર્ષથી મેડિટેશન કરું છું. પણ આમાં મને તમારા ચેનલમાં જોયા ને વિડીયો એટલે પછી મને મને કોઈ ગુરુ મળી ગયા. સમજ્યા? કારણ કે જે કઈ આમાં સવાલ ઉઠતા હોય એમાં ઘડીએ વળીએ તો ગુરુને પૂછવા ન જવાય, કારણ કે ગુરુ ક્યારેક હોય હાજર ન હોય એ બધું પૂછવામાં, એટલે પછી એમને નથી પૂછ. પણ મેં કીધું ચંદુભાઈ ની હારી ચેનલ, જે કઈ આ બધું મનમાં વિચારતો હોય ને, ક્યાં તું મોબાઈલમાં ચેક કરતો એટલે એને વિડીયો એના જવાબના જ વિડીયો આવી જતા મારી પાસે, તમારા જ વિડીયો. એટલે મારો સૌથી મોટો પ્રોબ્લેમ આવડો હતો, કારણ કે થાકી રહી ને આખો દિવસ ડ્યુટી પર હોય, આડું કામ કરતા હોય. અત્યારે જમ્મુ કાશ્મીરમાં છીએ અત્યારે, એટલે થોડું વધારે એક્ટિવ રહેવું પડે, એટલે થોડું થાકી રહ્યું ને એટલે ઊંઘ આવી જાય મેડિટેશન કરતા કરતા. એટલે મારે એક મોટો એ જ સવાલ હતો કે ઊંઘ આવી જાય એનું કારણ, એટલે એનો બીજો કોઈ ઉપાય ખરો? ખરેખર જે કલિયુગ છે ને, કલિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તુલસીદાસજીએ કીધું, મેં ઘણા વિડીયોમાં કીધું છે, અમારે સાંભળવામાં આવ્યું છે. બરોબર. છતાંય કહું કે કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવપારા. કલિયુગમાં માત્ર ને માત્ર નામનો આધાર લ્યો ને તો તમારે બીજું કોઈ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી. તુલસીદાસજીનું આવું કેવું છે. પછી ધ્યાન કરો તો ઈ વધારાનું છે, ઈ કઠણ છે, અને નામ જપ કરો ને ઈ કઠણ નથી, હાવ હેલામ હેલું છે. તમે જે કીધું ને, હું ડ્યુટી ઉપર હોઉં ત્યારે કઈ ઓલું ન હોય તો નામ સ્મરણ કરતો હોઉં. મારું આગળ ધ્યાન આગળ બોર્ડર ઉપર ધ્યાન રાખતો હોય ને, શું કહેવાય ને, શ્વાસ સારી ચાલુ જ હોય. નો મારે કઈ વાતું કરતો હોય ને બધું કામ કરતો હોય તો એ મારે ચાલુ જ રહેતું હોય મારે. હવે તમે નામમાં લીન હો ને, બરોબર, બોર્ડર ઉપર તમે હો, નામમાં જયારે લીન હો ને ત્યારે તમારે એવી ઘટના પણ ન બને કે તમારી જે બેદરકારી દેખાય. નામ છે ને, નામ જે છે ને એનો તો અદ્ભુત પ્રકાશ છે, અદ્ભુત એની ઓલી છે, એનો તો હું
કેટલાય વર્ષથી અનુભવ કરું છું ને મેં કીધેલું પણ છે વિડીયોની અંદર, હા બરોબર. એટલે નામ જયારે તમે નામમાં લીન હશો ને બોર્ડર હા ઉપર, ત્યારે એવી કોઈ ઘટના નહીં બને તમારી આસપાસ એવી. હા હા. ના, એ વાત સાચી કીધી તમે. અને કારણ કે બીજું તમે જે ધ્યાન કીધું ને કે રાખવાવાળો મોટો ધ્યાન હે? રાખવાવાળો તો જે આપણે ધ્યાનમાં શું કહેવાય નામ જપ કરવામાં લીન થઈ જાય તો ધ્યાન રાખવાવાળો મોટો છે. ઈ છે ને, હા, ઈ સાચી વાત છે. કીધી તમે. તમારે કારણ તમે કે મારે કંઈક કામ કરવાનું હોય, કંઈક કરવાનું હોય તો ઓલરેડી કામ થઈ ગયું હોય. હું આ કંઈક મારું આ ધ્યાનમાં એવું કંઈક થઈ ગયું હોય કે ધ્યાન કરતો હોય તો ગમે એ કરતો હોય તો મારું કામ જે પેન્ડિંગ રહી ગયું હોય ને કામ એનાથી ઓલરેડી થઈ ગયું હોય. થઈ જાય, હા થઈ જાય. અને તમે જે કીધું ને હમણાં કે જે કઈ મનમાં જે સંકલ્પ થાય, જે વિચાર આવે, તો એનો જવાબ તમને મળી જાય વિડીયો દ્વારા. બધા એક સામે આપણે અત્યારે આપણે પાસે ગમે કંઈક જવાબ લેવો ને એટલે આપણે ભાગવત ગીતા ખોલવી પડે. ભાગવત ગીતાનું સર્વશ્રેષ્ઠ માનું છું. ભાગવત ગીતામાં દરેક સવાલના જવાબ આવી જાય. અત્યારે તો એમ થાય છે ભાગવત ગીતા ખુદની અંદર જ છે. કોઈ પણ સાધુ સંત મહાત્માની પાસે કોઈ પ્રશ્ન પૂછવો એવું જ મારે નથી જોયું. બધું એટલે બધું જવાબ મળી જાય છે. શરૂમાં જયારે મેડિટેશન કરતો હતો ત્યારે મને બધું દેખાતું હતું, બધું જે કરતું બધું જ દેખાતું. મેં એકવાર એક વિડીયોમાં તમે કહી દીધું કે આ બધી માયા છે, એટલે એની માયા ભટકવાનું બંધ કરી નાખ્યું. આ બધું શું થતું છે વિચારવાનું બધું બંધ કરી નાખ્યું. એટલે બધું નાતે બંધ જ થઈ ગયું. હવે એ જે સાંભળો, તમને જે જવાબ મળે ને, તમારો જે પ્રશ્ન ઉઠે ને તમને જે જવાબ મળે ને, એ તમે એટલી ઊંચાઈએ પહોંચ્યા છો, એટલે તમારી એટલી તમે ઊંચાઈએ પહોંચ્યા છો એટલે તમને જવાબ તમે વિચારો ત્યાં તમને જવાબ મળી જાય એમાં ને એમાં જ. મળી જાય એમાં તાત્કાલિક. હા. અને જે ભગવદ ગીતાની અંદર જે છે ને, એ જ તમારી અંદર છે. બધું અંદર જે બધું પોતાની અને તમારી અંદર છે ને ભગવદ ગીતા. જેટલું ખોળો એટલી હાથમાં આવશે. હા. અને બાપુ બીજું શું કહેવાય, બીજો એક સવાલ મારે એ હતો કે મેડિટેશન કરવા માટે આપણે ટેકો લઈને બેસવું એવું કઈ? મેં તમને શું કીધું, તમને મજા આવતી હોય ને તો જેમ ફાવે એમ કરો. તમે કોઈ ટેન્શન ન લ્યો. કે મને મંત્ર, મને જે ગુરુએ મંત્ર આપ્યો ને એટલે મને એમ જ કીધું કે એની ટાઈમ કે 24 કલાકમાં તમે ગમે તે કાર્ય કરતા હોય, ગમે તે તમે તમારું આ શું કે નામ જપ તમારા શ્વાસ હારે જોડે રાખવાનું. એવું નહીં રાખવાનું કે અત્યારે હું આવું કામ કરું છું કે આ કામ કરું છું એટલે આમ આનો બોલાય, એવું કશું જ નહીં રાખવાનું. મન પવિત્ર તો નામ પવિત્ર, બસ એમને એ જ કીધું મને. તમે છે ને સાંભળો, કોઈ ટેન્શન ન લો ધ્યાન બાબતમાં. આમ થાય છે કે આમ થાય છે, હું તો એમ કઉ છું કઈ કરવાની જરૂર નથી. ધ્યાન તમારે નામ સ્મરણ જે છે ને એ જ કરો. પછી તમારે કરવું હોય તો કરો વધારાનું, બાકી જરૂર નથી. પહેલાના સંતો મહાત્માએ કીધેલું છે કળિયુગમાં માટે નામ માત્રનો જ આધાર છે. અને કોઈ પણ એક જ આધાર લ્યો. ધ્યાન માર્ગ અને નામ સ્મરણ બે જુદા જુદા માર્ગ છે. માર્ગ એક જ રાખો, બે નહીં. એવું બાપુ? હા, હું તો ઘણી વખત કીધું છે. એક જ રાખો, એક જ ઉપર આધાર રાખો. તમે ચાલ્યા જાઓ એક જ રસ્તે ચાલશો ને, બરોબર, તો તમારી મંજિલ આવશે. આમ જે રસ્તો અટવાઈ જશે. બે રસ્તામાં અટવાઈ જવાનું થશે. એમાં છે ને, એમાં સુરતા જે તમારી હોય ને વેચાઈ જાય. તમે ચાલ્યા જાવ છો ને બીજો રસ્તો ફાટ્યો, ન્યા તમે ગયા, બરોબર, તો તમારે જે મંજિલે પહોંચવાનું છે ને એ મંજિલે તમે નહીં પહોંચી શકો. કારણ કે રસ્તા બે થઈ ગયા, ઘડીક આ રસ્તે, ઘડીક આ રસ્તે, મંજિલ પામવામાં વાર લાગી જાય. હા, એટલે એક જ રાખો.
અને ધ્યાનમાં તમે બેસો ને તોય તમારું મન એકાગ્ર થશે. તમે મનમાં લીન રહેશો, ઓલા નામમાં લીન રહેશો ને હા તોય તમારું મન એકાગ્ર થવાનું છે. અચ્છા બરોબર. મૂળ વાત આખી મનને એકાગ્ર કરવાની વાત છે. એકાગ્ર થાય, ફેલાયેલું જે મન જે છે એ ભેગું થાય. એકાગ્ર એટલે ભેગું થવું. ભેગું થતા મન આખું જે છે ને એ લય થઈ જાય, મનનો લય થઈ જાય. પેલા જે ફેલાયું છે એ ધીમે ધીમે ભેગું થાય, પછી એમનામ ચાલુ રાખો એટલે એનો લય થઈ જાય. લય થઈ જાય ને, લય પછી જે છે ને એ તમે કયો કે આત્મા કયો કે પરમાત્મા કયો કે ઈશ્વર કયો કે બ્રહ્મ કયો, ઈ છે. બાપુ આપણે તમે એક પેલું પ્રાણાયામ નું બાપુ તમે કીધેલું, પ્રાણાયામ કરવાનો એક નાક થી બંધ રાખીને બીજા નાક થી ધીરે ધીરે શ્વાસ લેવાનો, આ બધું કરવું જરૂરી છે કે નહીં. કોઈ પણ એક આપણે 9 પ્રકારની ભક્તિ બતાવી છે પરમાત્માને પામવા માટેની. બરોબર. 9 પ્રકારની, એમાંથી કોઈ પણ એક જે ભક્તિ લ્યો ને, એક માર્ગ લ્યો ને, એ માર્ગે પરમાત્મા પ્રાપ્તિ થાય છે. બરોબર. કોઈને રીંગણાનું શાક ભાવતું હોય, કોઈને ગાંઠિયાનું શાક ભાવતું હોય, મૂળ પેટ તો ભરવાનું. બસ મૂળ પેટ ભરવાનું છે. સાચી વાત. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમારો, હું તમને જે છે ને આ 60મું વર્ષ હાલે છે, આ બીજા મહિનામાં પૂરું થાય છે. બરોબર. અને મેં કીધેલું છે અગાઉ કે અત્યારે કળિયુગમાં નામ સ્મરણ થી શ્રેષ્ઠ કોઈ માર્ગ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ. અને જે કાંઈ જો તમને તમારા જવાબ મળતા હોય મારા થકી, આ ચંદુભાઈના દેહ થકી જો તમને કોઈ જવાબ મળતા હોય, આત્મસંતોષ થતો હોય, કોઈ માર્ગ મળતો હોય, તો એનું કારણ મૂળ નામ સ્મરણ છે. નામ સ્મરણ નો પ્રતાપ છે. મેં નામ સ્મરણ સિવાય મેં કઈ કર્યું જ નથી. લ્યો, હું તો હું કાંઈ ઊંધા માથે નથી થયો. ઊંધા માથે એટલે ધ્યાન બાબતમાં એમાં મેં કાંઈ ઓલું કર્યું જ નથી. બાપુ તમે એક વાર આપણે શું કે બાપુ પાસે ક્યાં એક જાઓ છો, એનું નામ મને યાદ નથી. ભોળા બાપા. ભોળા બાપાની જે વાણી બધી, જે તમે એક સવાલ મારા મનમાં સવાલ ઉઠતો હોય ને તમે સવાલ પૂછી લીધો હોય ભોળા બાપા. આવું થાય. પણ એ તો હું કઉ છું, એ તમારી એટલી ઊંચાઈ છે એમ. સમજો છો? ભોળા બાપા જે કઈ પૂછ્યું, જે કઈ કહી દીધું હોય ને, મને એક મારા મનમાં એક સવાલ ઉભો થઈ ગયો હતો. તમે સામે સવાલ કરી જ દીધો હોય એટલે મને મારો જવાબ મળી જાય. એટલે બહુ ખુશ છું તમારા વિડીયો થી ને તમારા બહુ પ્રવચન થી. તમારે જે કઈ સવાલ તમે બધા જવાબ બધા દો ને, મને બહુ આનંદ થાય છે. પણ એ જે આનંદ છે ને એનો પ્રતાપ છે નામ સ્મરણ. સાચી વાત. બરોબર. હવે એ તમને હાવ ગુજરાતીમાં સમજાવું. તમારે જે 20 વર્ષની કે 30 કે 40 વર્ષની જે નોકરી છે, એ નોકરી તમે પૂરી કરીને રિટાયર્ડ થશો ત્યારે જે કાંઈ તમને સરકાર આપશે, જે કહેવાતું હોય પૈસા, પેન્શન કે જે કાંઈ કહેવાતું હોય છે, બરોબર, તો એના ઓલામાં તમારા દીકરી દીકરા કે જે બા બાપુજી હોય કે ભાઈઓ હોય બધા ભેગા હોય, તો એ પૈસામાં જે આનંદ માણશે, સુખ માણશે, જે વ્યવહાર તમારો હસવાય છે, તો એનું કારણ શું, એનું પરિણામ શું કે તમે જે 20 વર્ષ કે જે કાંઈ વર્ષની જે નોકરી કરી એનું પરિણામ ને. સાચી વાત બાપુ. એમ મેં જે નામ સ્મરણ જે કર્યું છે ને એનો પ્રતાપ છે કે તમને આનંદ મળે છે, તમને માર્ગ મળે છે, તમને જવાબ મળી જાય છે. લ્યો, એક રીતે બાપુ તમે છે ને જે માની લો આપણે
કાંટાવાળી કેવડીમાં જે તમે ચપ્પલ આપવાનું પેલું કે ને કાંટાવાળી કેવડીમાં હા, હાલવાનું પણ હા. ખબર નથી પડતી. હાથે પાટો બાંધ્યો છે પણ ક્યાં કાંટા છે ક્યાં નથી આ બધી ખબર નથી પડતી. પણ તમે એક રીતે તમે શું કહેવાય આમ ચપ્પલ આપવાનું મતલબ કાંટા ન લાગે એ રીતનું આ રસ્તે જવાનું હોય, આ બાજુ જવાનું હોય, આ બાજુ જવાનું એવું કામ કરી રહ્યા છો તમે, સમજ્યા? એ તો ગુરુ મારો કરાવી રહ્યો છે. સાચી વાત. હું તો કઈ કરતો નથી, મારો ગુરુ કરાવી રહ્યો છે એ બધું. સાચી વાત બાપુ. બહુ સાચો માર્ગ છે, બહુ સારો માર્ગ છે. આનાથી લોકો બધા ઘણા બધા લોકો ના ભક્તિ તરફ વળે એવા હતા, સમજ્યા? ઘણા બધા હા. પણ એ ગુરુ કારણ ની કે અત્યારે કૃપા. લોકો બધા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને આ બધું જે કઈ જે મોડર્ન જમાનો આવી રહ્યો છે ને એ બધું ધર્મ ભૂલી ગયા, સમજ્યા? હા. પણ આ જે તમે જે કર્યું, જે તમે ચિંતો છો ને આ જે કરો બહુ સારું કામ છે. એ તો હું કહું છું, મારો ગુરુ કરાવે છે, હું કરું છું. સાચી વાત બાપુ. બરાબર. બોલો બાપુ, તમે ભાવનગર જ નથી રહેવાનું? પ્રોપર ભાવનગર હો. અચ્છા, કઈ બાજુ કઈ જગ્યાએ? પ્રોપર ભાવનગર માં શાસ્ત્રીનગર જૈન દેરાસર પાસે મારે દેશી દવાની દુકાન છે. અચ્છા. અને એમાં તો ગુજરાન ચલાવું છું અને સમય વધારાનો સમય હોય સમયમાં આ કરું છું. અચ્છા. સારું બાપુ. ચાલો, જ્યારે સમય મળશે ને તો ત્યારે ક્યાં આવીશ. વેલકમ પધારજો. જય ગુરુ મહારાજ. મંગલ આપણે શું કે ખોડા બાપાની જે વાતું રહે ને, ખોડા બાપુ જે વાતું કરે ને, હું જે વિડીયો સાંભળતો હોય ને બધા એટલે બધા ગુજરાતી એટલે બહુ જોતા ને કે આમ આ બધું શું બોરિંગ નું બધું સાંભળે છે. એમને કોઈને ટપવો જ ન પડે, સમજે મગજમાં હાર્ડ છે, ખબર જ ન પડે. એટલે મને એમ થાય કે ના આ જે એટલે કે ને આપણે ગાંડાની વણચાર એની ઘોડે આ એવું કામ છે, સમજ્યા? આમાં ગાંડા થઈને પડી જવાનું. જેને આપણે માની લો આપણે જે સત્સંગ કરતા હોય ને એટલે આપણે 2-4 માણસો બેઠા હોય ને એટલે આપણને તો આનંદ થાય, પણ બીજું કોઈક માણસ બેઠા હોય ને એટલે મેં ઠામ કોઈ આનંદ એવું છે આ કામ. ખોડા બાપા જે બોલે ને અને ઈ જે સમજી શકે ને માણસ જે ઈ કોણ સમજી શકે? આધ્યાત્મિક માર્ગમાં જે મારી વલી પ્રમાણે 80-90% જે પહોંચ્યો હોય ને ઈ ખોડા બાપાની વાતને સમજી શકે ને પચાવી શકે. બીજાનો 40-50% જે હોય ને ઈ ખોડા બાપાની વાતને પચાવી ન શકે, ન સમજી શકે. એટલો હાર્ડ છે. બીજા નંબરમાં બાપુ આજે ખોડા બાપા જે વાત કરે ને એમાં જે એજ્યુકેટેડ માણસ જે આમ ભણેલો ગણેલો હોય ને એનું તો કઈ કામ જ નથી. સાચી વાત. પણ એ તો હું કહું છું ને, સાયન્સ ના બાબતમાં લેતો હતો. આ એક સાયન્સ છે પણ હવે મને ખબર પડી કે જે સાયન્સ જ ભગવાન છે. અને શું કેવાય બીજા નંબરમાં ખોડા બાપાએ કીધું કઈ એટલે કઈ મગજ લગાડવાની જરૂર નથી, કઈ દિમાગ લગાડવાની જરૂર નથી, પડતું જ મૂકી દો બધું. હું શું જ નહીં, આજ કરી નાખું. ન્યાયથી બધું ન્યાયથી આપણે 0 થઈ જવાનું હોય, પછી આપણે બીજા કોઈ સવાલ જ ન ઉભા થવા જોઈએ. આપણે ઉપાધિ ક્યારે થઈ છે? આપણે આ બધી આપણે થયા ત્યારે. હે સાચી વાત. આપણે કઈક થયા ત્યારે ઉપાધિ થઈ છે. આપણે કઈ ન હોય તો ક્યાં ઉપાધિ છે? ના રે ના, હોય નહીં તો ક્યાં ઉપાધિ કોણ જોવા વાળું છે, કોણ રાખવા વાળું, કોણ સાચવા વાળું? કૂતરી વેણી હોય તો તમે સાચો એટલે ગલુડિયા બીમાર પડે, કૂતરીને ખવડાવવાનું તમને ટેન્શન થાય. કૂતરી જંગલમાં બીજા કૂતરા ઘણા કૂતરા રખડતા હોય, એમને કોઈ રાખવા વાળું છે? કોઈ રામ રાખવા વાળું હોય. કોઈ દી આવી જંગલ માંથી દવા લેવા એના છોકરાને લઈ? કોઈ દિવસ કોઈને કઈ થયું. અને આ ગરીબ માણસો ને જોઈ લો, એમને કોઈ જાતની કોઈ બીમારી થાય છે એમને કઈ, રૂપિયા વાળા માણસો ને મોટી બીમારી, ગરીબ માણસો ને નાની બીમારી, એમની પણ જેટલું એવી બીમારી. બોલો બાપુ, બહુ આનંદ થાય તમને. તમને સાંભળીને બહુ આનંદ થાય. આજ મને દિન થયું લાવો ફોન કરી દઉં છું. લાગે છે કે નથી લાગતો, પણ લાગી ગયો. સરસ. જય ગુરુ મહારાજ. મારે એક પેશન્ટ બેઠા છે. સારું બાપુ. હો બાપુ, જય નમો નારાયણ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.